નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ન્યૂઝ લાઈવમાં. નજર કરીએ મહત્વના સમાચાર પર. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. પેટ્રોલ ડીઝલમાં વધુ એક વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. પેટ્રોલ ડીઝલમાં ફરીથી ભાવ વધારો કરાયો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવ 100 ને તદ્દન નજીક પહોંચી ચૂક્યા છે. રાજ્યમાં 3 શહેરો એવા છે જેમાં 100 રૂપિયાને પાર આંકડો પહોંચ્યો છે. સપ્તાહમાં 6 વાર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો કરાયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 72 પૈસાનો ભાવ વધારો કરાયો છે. પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાથી જનતા પરેશાન બની છે. પેટ્રોલનો જૂનો ભાવ 99.13 રૂપિયા લીટરે હતો, જે આજે વધી અને પેટ્રોલનો નવો ભાવ 99.93 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે. ડીઝલનો જૂનો ભાવ 93.37 રૂપિયા લીટરે નોંધાયો હતો, જે ડીઝલનો નવો ભાવ 94.9 પૈસા નોંધાયો છે. પેટ્રોલના ભાવ વધારાએ પ્રજાને દજાડ્યા છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જનતાની ઉપર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ન માત્ર પેટ્રોલ ડીઝલ પરંતુ સાથે સાથે સીએનજી, એલપીજી અને પીએનજીમાં પણ ભાવ વધારા થઈ રહ્યા છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 99.89 રૂપિયા પહોંચ્યો છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પેટ્રોલ 99.89, ડીઝલ 94.6 રૂપિયા ભાવ પહોંચ્યો છે. ગાંધીનગરમાં પેટ્રોલ 99.56 અને ડીઝલ 93.72 રૂપિયા પર ભાવ પહોંચ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં ભાવની વાત કરી રહ્યા છીએ, ત્યારે રાજકોટમાં પેટ્રોલનો ભાવ 99.65, ડીઝલ 93.84 રૂપિયા પ્રતિ લીટર ભાવ પહોંચ્યો છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. પેટ્રોલનો ભાવ 101.56 રૂપિયા પહોંચ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ 95.16 પૈસા પહોંચ્યો છે. સુરતમાં પેટ્રોલનો નવો ભાવ 99.77 રૂપિયા નોંધાયો છે, જ્યારે ડીઝલનો નવો ભાવ 93.55 રૂપિયા નોંધાયો છે. તો જૂનાગઢમાં પણ 100 રૂપિયાને પાર પેટ્રોલ પહોંચ્યું છે. પેટ્રોલ 100.54 રૂપિયા, ડીઝલ 94.73 પૈસા ભાવ પહોંચ્યો છે. તો વાત કરીએ આ અંગે માહિતી માટે આપણી સાથે સુરતથી સંજય મહંત અને રાજકોટથી સત્ય મંસૂરા આપણી સાથે જોડાઈ ગયા છે. સંજય, પહેલા આપને પૂછવા માંગીશ, જે રીતે સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સતત છેલ્લા 8 દિવસમાં 7 વાર ભાવમાં વધારો થયો છે. સંજય, પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે, ત્યારે સુરતવાસીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. કારણ કે તેઓ વહેલી સવારે ઘરથી બહાર નીકળે છે, પોતાના કામ ધંધા પર જવા નીકળે છે, ત્યારે પેટ્રોલના ભાવમાં રોજે રોજ વધારો થયેલો જોવા મળે છે. સુરતની વાત કરીએ તો સુરતમાં પેટ્રોલના ભાવ 99 રૂપિયા 79 પૈસા એટલે કે 100ની નજીક પહોંચી ગયા છે પેટ્રોલના ભાવ. આવી પરિસ્થિતિમાં મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે, કારણ કે બાઇક એ અનિવાર્ય વસ્તુ થઈ ચૂકી છે પેટ્રોલ પુરાવું પડે, અને ત્યારબાદ જે નોકરી ધંધાર્થી લોકો જતા હોય છે તેઓ જતા હોય છે. આવી પરિસ્થિતિમાં 100 રૂપિયા સુધી જે પેટ્રોલનો ભાવ પહોંચી ગયો છે એ સુરતવાસીઓના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. ડીઝલના ભાવની જો વાત કરીએ તો ડીઝલનો ભાવ પણ સતત વધી રહ્યો છે. આજે પણ ડીઝલના ભાવ 94 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. ડીઝલના ભાવમાં આજે પણ વધારો થયો છે. એટલે ટ્રાન્સપોર્ટેશન સતત મોંઘું થઈ રહ્યું છે, જેના લીધે જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે તેના ભાવો પણ વધી રહ્યા છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું અને તેની અસર જીવન જરૂરિયાતની વસ્તુઓ પર જોવા મળી રહી છે. શાકભાજી સહિત તમામ ભાવમાં ભાવ વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સુરતવાસીઓમાં ગુસ્સો પણ ચોક્કસ કહી શકાય. વાત કરવાની કોશિશ કરીશું આપણે. ભાઈ, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા, 100 રૂપિયાની નજીક પહોંચી ગયા છે, શું કહેશો? નથિંગ, બધે જે છે તે ચાલવા જ દેવાનું હોય. જયારે જે પ્રમાણે ત્રાસી રહ્યા છે, કારણ કે આપણા ખિસ્સા ખાલી થઈ રહ્યા છે, સરકાર પાસે શું અપેક્ષા? અપેક્ષા તો હવે શું છે કે ભાઈ બધાનું વિચારે, બીજું તો શું ને. હવે વધારે કઈ કહેવા જેવું નથી, જેમ ચાલે તેમ ચાલવાનું હોય, બીજું તો શું કહીએ. હવે ચોક્કસ જે રીતે લોકો વાત કરી રહ્યા છે એ સ્પષ્ટ કહી શકાય કે તેઓ ત્રાસી ચૂક્યા છે. સરકારને કઈ જ
કહેવા નથી માંગતા. અંદર ખાને તો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર ભાવ ઓછા કરે, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડે, જેથી કરીને લોકોના જે ખિસ્સા ખાલી થયા છે એ ઓછા ખાલી થાય. કારણ કે આવક વધી નથી, કોરોના કાળ હમણાં જ પૂરો થયો છે, ત્યારે લોકો ધીમે ધીમે પોતાના ધંધા રોજગારમાં બેઠા થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ફરી એકવાર 100 રૂપિયા પર પહોંચેલું પેટ્રોલ મધ્યમ વર્ગની કમર તોડી રહ્યું છે. જી, અમારી સાથે જોડાયેલા રહેશો. સત્યમ, આપની પાસે આવવા માંગે, જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, ત્યારે 8 દિવસમાં 7 વખત ભાવ વધારો અને જનતાની કમર તૂટી રહી છે આ ભાવ વધારાથી. સત્યમ, ચોક્કસથી મોંઘવારીએ માજા મૂકી છે. એક બાદ એક ચીજ વસ્તુઓ છે કે તેમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખાદ્ય તેલની વાત કરવામાં આવે, પેટ્રોલ ડીઝલની વાત કરવામાં આવે, પેટ્રોલમાં ફરી એક વખત 80 પૈસાનો વધારો થયો છે. ખાસ કરીને રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં પણ પેટ્રોલ છે કે 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. લોકોમાં અત્યારે આ વાતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના પેટ્રોલ પંપ પર હાલ અમે ઉપસ્થિત છીએ અને અત્યારની જો અહીંની વાત કરવામાં આવે તો 99.69 રૂપિયાની આસપાસ છે કે તે પેટ્રોલ ડીઝલના ભાવ પહોંચ્યા. લોકોમાં સતત નારાજગી જોવા મળી રહી છે. જે રીતે તેલ, ખાદ્ય તેલ હોય, સિંગ તેલ હોય કે કપાસિયા તેલ, તેમાં પણ ભાવ. બેન, આપને પૂછવા માંગીશ કે પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે, શું કહેશો? તો આપ જુઓ કે લોકો છે કે ક્યાંય અંદરખાને ક્યાંય બોલી નથી રહ્યા, પરંતુ ક્યાંક નારાજગી લોકોમાં જોવા મળી રહી છે. કારણ કે સતત જે અઠવાડિયામાં જે રીતે મેં આપને જણાવ્યું કે આ 7મી વખત પેટ્રોલ ડીઝલમાં જે ભાવ વધ્યો છે, લોકો ક્યાંક ને ક્યાંક રોષ પ્રગટ કરી રહ્યા છે. ગૃહિણીઓમાં પણ સતત રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે તમામ ચીજ વસ્તુઓ છે કે તેમાં સતત ભાવ વધારાના કારણે લોકોમાં અત્યારે નારાજગી જોવા મળી રહી છે. જી, બદલ આભાર આપનો. તો વાત કરીએ, જે રીતે સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં 3 જિલ્લાઓમાં પેટ્રોલ ડીઝલના ભાવ 100 ને પાર થઈ ગયા છે અને હજુ પણ આવનારા સમયમાં હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક જનતાની ઉપર મોંઘવારીનો માર પડી રહ્યો છે. જનતા ક્યાંક ને ક્યાંક સરકારને એ જ રજૂઆત કરી રહી છે કે હવે આવનારા સમયોમાં પેટ્રોલ ડીઝલના જે સતત ભાવ વધારા થઈ રહ્યા છે તેની ઉપર અંકુશ લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે અગાઉ લગભગ 3 મહિના જેટલો ભાવ પેટ્રોલ ડીઝલનો સ્થિર રહ્યો હતો. ત્યારબાદ હવે વધુ એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો શરૂ થઈ ગયો છે, જેના કારણે જનતાની ઉપર મોંઘવારીનો માર પડી રહ્યો છે. આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે વડોદરા તરફથી. વડોદરામાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન સામે આવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બિલ્ડર આર્કિટેક્ટ ગ્રુપના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. 110 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. સીલ કરાયા 25 બેંક લોકરોને પણ તપાસ અત્યારે ચાલી રહી છે. ઇન્કમટેક્સ વિભાગે 35 સ્થળો પર તપાસ કરી છે. આ તપાસમાં અત્યાર સુધીમાં 110 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. 3 દિવસ સુધી લગભગ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. બિલ્ડર આર્કિટેક્ટ ગ્રુપના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. વાત કરીએ અંગે જ માહિતી માટે સંવાદદાતા અંજલિ દવે આપણી સાથે ફોનલાઈન પર છે. અંજલિ, જે રીતે આઈટી વિભાગ દ્વારા વડોદરામાં તપાસ કરવામાં આવી હતી અને બિલ્ડર લોબી જે છે તેમાંથી લગભગ 110 કરોડથી પણ વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા છે, શું વધુ વિગતો? અંજલિ. શિવાંગીની જે રીતે વાત કરીએ કે શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ દર્શનમ વિભવ અને આર્કિટેક્ટ રુચિત શેખને ત્યાં જે ઇન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, તે દરમિયાન 110 કરોડ રૂપિયાના બિનહિસાબી નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. સાથે જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સીલ જે કરવામાં આવ્યા છે 20 થી 25 જેટલા બેંક લોકરો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે 3 દિવસ સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. કોરોનાની મહામારી બાદ શહેરમાં પહેલી વખત જ્યારે ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે, ત્યારે જંગી કાળું નાણું અને બિનહિસાબી નાણાકીય વ્યવહારો મળી આવતા શહેરમાં ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વની વાત છે કે ઇન્કમટેક્સ દ્વારા ગત મહિને 35 જેટલા સ્થળો પર સર્ચ હાથ ધરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાંથી જે બિલ્ડર ગ્રુપ છે તેમના દ્વારા ડિજિટલ વ્યવહારો જે કરવામાં આવ્યો હતો તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. જે પ્રકારે વાત કરીએ કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવતા
જે કરોડો રૂપિયાની જ્વેલરી, ગોલ્ડ છે, તમામ વસ્તુઓ મળી આવી છે અને તેને લઈને ખરીદીના બિલ સહિતની વસ્તુઓની હાલ ચકાસણી હજુ પણ શરૂ છે. મહત્વની વાત છે કે બિલ્ડર ગ્રુપ અને આર્કિટેક્ટને ત્યાંથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 50 જેટલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, કમ્પ્યુટર, લેપટોપ સહિતના સાધનોને કબજે કરી લેવામાં આવે છે. તો સાથે જ આ તમામ તપાસની અંદર FSLની પણ મદદ લેવામાં આવી હતી અને આ લેપટોપ અને ઉપકરણોમાંથી હજુ પણ બેનામી સંપત્તિઓ અને હિસાબી જે તમામ બાબતો છે તે મળવાની હજુ પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે જ્યારે કોરોના બાદ પ્રથમ વખત ઇન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને 110 કરોડની જંગી રકમના જે બે હિસાબી નાણાંઓ મળી આવ્યા છે તેને લઈને શહેરમાં ફરી એક વખત ચર્ચાનો વિષય જામ્યો છે. જી ચોક્કસ અંજલિ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ વડોદરામાં આઈટી વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 110 કરોડથી પણ વધુના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બિલ્ડર અને આર્કિટેક્ચરને ત્યાં દરોડા પાડવાનો જે મામલો સામે આવ્યો હતો વડોદરામાં ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન, જેમાં 110 કરોડથી પણ વધુના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે વડોદરા તરફથી. વડોદરામાં તૃષા સોલંકી હત્યા કેસનો જે મામલો સામે આવ્યો હતો તેમાં આરોપીની પૂછપરછ કર્યા બાદ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. તૃષા સોલંકી હત્યા કેસનો મામલો, આરોપીની પૂછપરછ બાદ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. 7 દિવસની પૂછપરછ બાદ ચાર્જશીટ તૈયાર કરાઈ છે. સતત તપાસ બાદ 1500 પાનાની ચાર્જશીટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. નવલખી ગેંગરેપ બાદ એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આજે આરોપીને ચાર્જશીટ સાથે રજૂ કરાશે. આરોપીની પૂછપરછ બાદ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. 7 દિવસની પૂછપરછ બાદ ચાર્જશીટ તૈયાર કરાઈ છે. તૃષા સોલંકી હત્યા કેસનો જે મામલો વડોદરામાં સામે આવ્યો હતો ત્યારે આરોપીની પૂછપરછ લગભગ 7 દિવસ સુધી કરવામાં આવી અને ત્યારબાદ આ ચાર્જશીટ 1500 પાનાની ચાર્જશીટ પોલીસ દ્વારા તૈયાર કરાઈ છે. તો વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે સુરત તરફથી. સુરતમાં જે આવકવેરાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, આવકવેરાનો 8000 કરોડનો લક્ષ્યાંક સિદ્ધ થયો છે. સુરતમાં આવકવેરાનો લક્ષ્યાંક સિદ્ધ થયો છે. સુરતીઓએ 5600 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો છે. બાંધકામ ટેક્સટાઇલ ક્ષેત્રે 1600 કરોડનો આવકવેરો ભરવામાં આવ્યો છે. ટ્યુશન ક્લાસ સંચાલકોનો ટેક્સ ઘટ્યો છે. 31 માર્ચ ક્લોઝિંગ પહેલા જ લક્ષ્યાંક સિદ્ધ થયો છે. કોરોનાના 2 વર્ષમાં લક્ષ્યાંક સિદ્ધ થયો ન હતો, જે આ વર્ષે કોરોના બાદ લક્ષ્યાંક સિદ્ધ થયો છે. છેલ્લા 2 દિવસમાં 20% રકમ એડવાન્સ ટેક્સ ભરવામાં આવ્યો છે. બાંધકામ ટેક્સ ટેક્સટાઇલ ક્ષેત્રે 1600 કરોડ આવકવેરો ભરવામાં આવ્યો છે. તો બીજી તરફ ટ્યુશન ક્લાસ સંચાલકોનો ટેક્સ ઘટ્યો છે. 31 માર્ચ ક્લોઝિંગ પહેલા જ લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયો છે. આવકવેરા વિભાગે જે લક્ષ્યાંક નક્કી કર્યો હતો, આવકવેરાનો 8000 કરોડનો લક્ષ્યાંક તે સિદ્ધ થયો છે. સુરતીઓએ 5600 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો છે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર તરફથી સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં જે વિધાનસભામાં સત્ર મળી રહ્યું છે, અંદાજપત્ર સત્રનો આજે 19મો દિવસ. વિધાનસભા અંદાજપત્ર સત્રનો આજે 19મો દિવસ છે. આજે વિધાનસભામાં 2 બેઠક યોજાશે. એક બેઠક સવારે 10 વાગ્યે યોજાશે, બીજી બેઠક બપોરે 3:30 વાગ્યે યોજાશે. પહેલી બેઠક સવારે 10 વાગ્યે મળશે, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાશે. પ્રથમ બેઠકમાં વિભાગોની માંગણીઓ ઉપર ચર્ચા કરવામાં આવશે. તો પ્રથમ બેઠકમાં બંદર, વાહન વ્યવહાર, કૃષિ પર ચર્ચા કરવામાં આવશે. કૃષિ વિભાગની ચર્ચા કરાશે. યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગની માંગણીઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. આજે વિધાનસભા ગૃહમાં
2 બેઠકો મળશે. બપોરે 3:30 કલાકે બીજી બેઠક મળશે. અનુમતિ મળેલા વિધેયક મેજ પર મૂકવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ વિધેયકો મેજ પર મુકાશે. બજેટ પરની માંગો પર ચર્ચા, મતદાનનો અંતિમ દિવસ. આજે 2 બેઠકો ગૃહમાં મળશે. બીજી બેઠક દરમિયાન ગૃહ બજેટને મંજૂરી મળશે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંવાદદાતા માનસી પટેલ આપણી સાથે ફોનલાઈન પર છે. માનસી, જે રીતે આજે વિધાનસભા અંદાજપત્ર સત્રનો 19મો દિવસ અને આજે 2 બેઠકો ગૃહમાં મળવાની છે, શું વધુ વિગતો? બિલકુલ શુભાંગીની, આજે અંદાજપત્ર સત્રનો 19મો દિવસ છે, ત્યારે આજે મહત્વનું છે કે આજે 2 બેઠક જે છે તે સત્રની યોજાશે. પ્રથમ બેઠકની જો વાત કરવામાં આવે તો પ્રથમ બેઠકમાં બંદર, વાહન વ્યવહાર, કૃષિ, સહકાર અને યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગની જે માંગણીઓ છે તેના પર ગૃહમાં જે ચર્ચા છે તે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો 2:30 વાગ્યા બાદ બીજી બેઠકનો પ્રારંભ થશે, જેમાં શિક્ષણ, વન અને પર્યાવરણ, આદિવાસી વિકાસ અને મહિલા બાળ વિકાસ વિભાગની જે પ્રશ્નોત્તરી છે તેની ચર્ચા કરવામાં આવશે. અને ત્યારબાદ ઉર્જા અને પેટ્રોકેમિકલ અને નાના વિભાગની જે માંગણી છે તેના પર ચર્ચા કરવામાં આવશે. શિવાંગીની, એટલે ચોક્કસથી આજે 2 બેઠક યોજાશે, જેમાં કહી શકાય કે મહત્વની જે ચર્ચાઓ છે તે કરવામાં આવશે. ચોક્કસથી માનસી, માહિતી બદલ આભાર. તો વાત કરીએ આજે અંદાજપત્ર સત્રનો 19મો દિવસ. આજે 2 બેઠકો ગૃહમાં મળશે. અનેક મુદ્દે ચર્ચાઓ બેઠકમાં કરવામાં આવશે. બીજી બેઠક દરમિયાન ગૃહમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગની માંગણીઓ પર ચર્ચા કરાશે. પ્રથમ બેઠકમાં કૃષિ વિભાગ પર ચર્ચા કરાશે. નાણાં વિભાગની માંગણી પર પણ આજે ચર્ચા કરવામાં આવશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા એપ્રિલમાં મિશન ગુજરાત શરૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે. આમ આદમી પાર્ટીનું એપ્રિલમાં મિશન ગુજરાત શરૂ થશે. આપ દ્વારા ગુજરાત ચૂંટણી પહેલા રણનીતિ ઘડાશે, જેની માટે પંજાબ અને દિલ્હીના સીએમ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. બંને નેતાઓ દ્વારા 3 એપ્રિલે બેઠકોનો મેરેથોન દોડ કરાશે. રોડ શોથી લઈ અને બેઠકો દ્વારા મિશન ગુજરાત શરૂ કરાશે. પંજાબના નવનિયુક્ત જે સીએમ પદના શપથ લીધા છે તેઓ ભગવંત માન પણ 3 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સાથે જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ 3 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારબાદ તેઓ બેઠકો યોજશે. આપના તમામ જે ગુજરાતના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમની સાથે બેઠક યોજશે અને રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં સારી એવી જીત મેળવ્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક આપનું નિશાન ગુજરાત પર છે. એટલે હવે એપ્રિલ મહિનામાં મિશન ગુજરાત આમ આદમી પાર્ટી શરૂ કરશે. આપ દ્વારા ગુજરાત ચૂંટણી પહેલા રણનીતિ ઘડાશે. પંજાબ, દિલ્હી સીએમ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. બંને નેતાઓ દ્વારા 3 એપ્રિલે બેઠકોનું મેરેથોન કરાશે અને ત્યારબાદ રોડ શોથી લઈ બેઠકો દ્વારા મિશન ગુજરાત શરૂ કરવામાં આવશે. બેઠકોમાં આપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે, જેમાં રણનીતિ ઘડાશે. ઉલ્લેખનીય છે કે જેમ જેમ 2022ની વિધાનસભાની ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ તમામ પાર્ટીઓ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે અને તમામ પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક કમર કસી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બંને નેતાઓ દ્વારા 3 એપ્રિલ બેઠકોનું મેરેથોન દોડ કરાશે. રોડ શોથી લઈ બેઠકો દ્વારા મિશન ગુજરાત શરૂ કરાશે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠા તરફથી. બનાસકાંઠાના દિયોદરમાં સતત હજુ પણ ખેડૂતોના ધરણા યથાવત છે. દિયોદરમાં ખેડૂતોના ધરણા યથાવત. જે 8 કલાકની વીજળીની માંગ છે તેને લઈ ધરણા યથાવત છે. ખેડૂતોના ધરણાનો આજે 7મો દિવસ. આજે બપોરે ખેડૂતો મહારેલી યોજવાના છે. થરાદ, વાવ, સુઈગામના ખેડૂતો તેમાં ભાગ લેશે. લાખણી, કાંકરેજ, દિયોદર, ધાનેરાના ખેડૂતો પણ હાજર રહેશે. બનાસકાંઠા દિયોદરમાં ખેડૂતોના ધરણા યથાવત છે. સતત 7મા દિવસે પણ ધરણાનો
કાર્યક્રમ યથાવત છે તો મોટાભાગે મહિલા ખેડૂતો પણ હવે આ કાર્યક્રમમાં જોડાય છે. આજે બપોરે ખેડૂતો મહારેલી યોજશે. થરાદ, વાવ, સોઈગામના ખેડૂતો ભાગ લેશે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર છે. પ્રકાશ, જે રીતે સતત 7 દિવસથી ખેડૂતો ધરણા કરી રહ્યા છે દિયોદરમાં 8 કલાકની વીજળીની માંગ સાથે, શું વધુ વિગતો? હવે મહિલા ખેડૂતો પણ મોટા પ્રમાણમાં જોડાય છે. પ્રકાશ, ચોક્કસથી શિવાંગીની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતોના ધરણા જે યોજાઈ રહી છે એનો આજે 7મો દિવસ છે ને 7મા દિવસે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 2500 કરતા પણ વધુ ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને ક્યાંક ને ક્યાંક સરકાર સામે વિરોધ નોંધાવશે. વધુ જો વાત કરવામાં આવે તો દિયોદરની સાથે થરાદ, વાવ, સુઈગામ, લાખણી અને ધાનેરાના ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ટ્રેક્ટર લઈને જોડાય એવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. આ રેલીની જો વાત કરવામાં આવે તો લગભગ 2 દિવસમાં અનેક રાજકીય આગેવાનો પણ જોડાઈ ચુક્યા છે. આ લોકો ક્યાંક ને ક્યાંક સીધી રીતે સંપર્ક પણ આપ્યો છે અને આ રીતે ક્યાંક ને ક્યાંક રેલીનો પણ ઉગ્ર વિરોધ સામે આવે એવી જોવાઈ રહી છે. જી ચોક્કસથી પ્રકાશ, માહિતી બદલ આભાર. વાત કરીએ જ બનાસકાંઠાના દિયોદરના જે ખેડૂતો પોતાનો વિરોધ સતત 7 દિવસથી નોંધાવી રહ્યા છે. આજે આ વિરોધનો 7મો દિવસ છે. ખેડૂતો જે રીતે 8 કલાક વીજળીની માંગ સાથે ધરણા કરી રહ્યા છે, ત્યારે અનેક ગામના ખેડૂતો પણ આ ધરણામાં જોડાયા છે. આગળ વાત કરીએ રાજકોટના ગોંડલમાં જે રામજી મંદિર આવેલું છે તેના પૂજ્ય હરિચરણદાસજી બાપુ મહારાજ બ્રહ્મલીન થયા છે. મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. ગોંડલના સંત 1008 પૂજ્ય બાપુ બ્રહ્મલીન થયા છે. ગઈકાલે વહેલી સવારે તેઓ બ્રહ્મલીન થયા હતા. પૂજ્ય બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે પૂજ્ય હરિચરણદાસજી મહારાજની અંતિમ વિધિ કરાશે. બાપુના પાર્થિવ દેહને ગોરા આશ્રમ ખાતે લાવવામાં આવ્યો છે, જ્યાં ગોરા આશ્રમ ખાતે તેમની અંતિમ વિધિ કરાશે. મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. તો ગોરા આશ્રમ ખાતેના આ લાઈવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, જ્યાં તેમની અંતિમ વિધિ ચાલી રહી છે. ગોરા આશ્રમના આ વિઝ્યુઅલ છે. મોટી સંખ્યામાં ભક્તો ત્યાં આવી પહોંચ્યા છે તેમના અંતિમ દર્શન કરવા માટે. હાલ તેમની અંતિમ વિધિ ચાલી રહી છે. મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. ગોંડલના સંત 1008 પૂજ્ય બાપુ બ્રહ્મલીન થયા છે. 100 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.